ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ વડીલો બાળકો જય મહાદેવ જય માતાજી જય ખોડિયાર તમારા 18 વર્ષના તમારા હાથથી મોઢા ધોવાઈ જાય હંમેશ માટે સુખી થાઓ શિવની કૃપાથી કોટી દેવોની કૃપાથી હંમેશ માટે આગળ આવો ગણપતિ રીધિ સિદ્ધિના દાતા લાભ સુખ કારતો કારોતીમાં શિવની હાથ પેઢી તમારા બધાના રખવાળા કરે આમ બધાની જરૂર પડે આમ કોઈની પાસે લાંબો હાથ ના કરાવે ભગવાન અમારા બધાના ઘરની અંદર રીધિ સીધી ખડી થાય 18 વર્ષને તાકાત આવે શક્તિ આવે હંમેશ માટે કોઈ બીમારી ના આવે કોઈ કષ્ટ ના આવે એ મારો બ્રાહ્મણનો હાથની આશીર્વાદ છે રોજ માટે પ્રાર્થના કરું છું ગાય માતાને બંધ કરાવો આપણી રોજની 50,000 ગાય જાય છે તમિલનાડુની અંદર એક ગામડાની અંદર એનો કબીર ઓનર છે નામ રાખ્યું કબીરનું અને એનો મેન ઓર્ડર છે સતીશ અગ્રવાલ એમ કરીને 600 કરોડ સરકારે લાયસન્સ આપ્યું છે એ લાયસન્સ બંધ કરાવો કોઈ જીવ હત્યા થવી ન જોઈએ જ્યાં સુધી આપણા હિન્દુમાં નહીં પણ ગમે ત્યાં જીવ હત્યા જ્યાં સુધી હાલશે ત્યાં સુધી કોઈ દુનિયામાં સમજી લેજો અણભક્તો કોઈ વસ્તુનો તમારો પાર નહીં આવે અત્યારે ખોટાનો જમાનો છે હાસાને કસોટી પડે પણ હા વિજય હાચાનો જ થાય ખોટાનો કોઈ દી ના થાય સત્યને કસોટી પડે એમાં તમે એકદમ ભલે પાસ થાવ એટલે બેડો પાર થઈ જાય હંમેશ માટે કહેતો આવું છે કહું છું ભગવાનની આરાધના કરવી પ્રાર્થના કરવી પૂજા પાઠ કરવી પણ ભગવાન પાસે કોઈ માગતા નહીં હું માગું ને તું મને આપી મને મંજૂર નથી ભગવાન પાસે માગવાનું નહીં તો અંતર્યામી છે તમને કેટલું આપવું હું આપવું નથી આપવું એ બધું એના હાથમાં છે ભગવાને 6 વસ્તુ એની પાસે રાખી છે વરસાદ લાવો કરે આપ ગાપ બે મોંઘાય સમાજમાં કેટલી ઇજ્જત આપી કેટલી પ્રતિષ્ઠા આપી એ એના હાથમાં છે 6 વસ્તુ ભગવાને એની પાસે રાખી જ્યારે લક્ષ્મીમાએ પૂછ્યું કે પગની નીચે હું દબાવ્યું છે પછી કૃષ્ણ ભગવાને કીધું કે મેં પગની નીચે શાંતિ દબાવી છે 6 વસ્તુ મારી પાસે રાખી બધું માણસને હોપી દીધું એટલે માણસ મને માને નહીં તો ભગવાનને કોઈ માને નહીં એ વાત બરોબર છે ભગવાનથી ઊંચું કોઈ છે નહીં કોઈ થશે બી નહીં અને થવાનો બી નથી હંમેશ માટે અણભક્તો તમને કહેતો આવું છે ને કહું છું ખાસ ધ્યાન રાખજો એક ગૌ માતાનો હિસ્સો કોઈ ખાવો નહીં નકર નરકમાં જશો એક બેન દીકરીની દલાલી કોઈ ખાવી નહીં નકર નરકમાં જશો સમજી લેજો અણભક્તો એક ધર્માદો એટલે માંદો હંમેશ માટે માંદો એક સોસાયટીનો પૈસો ખાવો નહીં કોઈ બી ધાર્મિકનો પૈસો નહીં ખાવો સમજી લેજો અણભક્તો ખાસ ધ્યાન રાખજો મા બાપને આશ્રમમાં મૂક્યા હોય તો હજી તક છે લઈ આવજો તમે ગમે ત્યાં જાઓ ગમે એટલું કરો પણ મા બાપથી જગતમાં કોઈ ઊંચું છે નહીં છે નહીં છે નહીં મા બાપ હતા ત્યારે આપણે પેદા થયા મા બાપ નો હોત તો મા બાપને જે માણસ ભૂલી ગયેલા છે જે વ્યક્તિ સમજી લેજો અણભક્તો ત્યાં જિંદગીમાં તમે ગમે એટલી ભક્તિ જાઓ ગમે એટલી વસ્તુ કરો એ શિકાર ભગવાન કોઈ ભગવાન તમારી શિકાર છે એની ભક્તિ પેલા માતા પિતા બંધો તમે સખા પહેલું સ્થાન ભગવાનનું બીજું માતાનું ત્રીજું ગુરુનું गुरु गोविंद दोनों खड़े हैं किसको लागू पाए तो बाप पिता धनी गाड़िया ठाकरे कीधु गुरु को वंदन करो हाचा गुरु મળે તો તમને ભગવાનના દર્શન કરાવી શકે અને માધ્યમ સુધી ભગવાન સુધી પહોંચાડી શકે હંમેશ માટે ભગવાન છે તમને તક આપે છે પણ એ તક સાચવો તમે ટાઈમને સમય ના આપો તો ટાઈમ તમને સમય આપતો નથી ટાઈમ ટુ જ મની હંમેશ માટે 12 કલાક મહેનત કરવી એ આપણો ધર્મ છે કર્મ કરવું એ આપણો ધર્મ છે ફળ દેવું ન દેવું ઈશ્વરના હાથમાં છે તમારા લેખ લખેલા છે લેખ લખેલા હોય મહેનત કરતા તમને કાંઈ મળતું ન હોય તો કોઈ મહેલું કરેલું હોય કુટુંબનું જ હોય વધારે તો બહારના માણસો તમારા પાર્ટનર હોય કોઈ હોય ને એને ઈર્ષા હોય તો કરી શકે બાકી બહારનો માણસને કોઈને ટાઈમ નથી તમારા કુટુંબ જ તમને મારે તારવે તો કુટુંબ ને મારે તો કુટુંબ મહેલું કરેલું મૂકેલું હોય તો એ તમને મહેનત કરતા તમને કાંઈ મળતું ન હોય તો ગુરુની મુલાકાત કરવી એના રસ્તા બધા છે ભગવાનના દરવાજા બધા મૂકેલા છે કોઈ એવો દરવાજો નથી નીકળાયો બધા દરવાજા શક્ય છે નીકળવા માટે ભગવાને બધું જ મૂકેલું છે આંખમાં ઘણું પડાયું હોય તો એને કઢાવવું પડે કપડાં ધોવો તો મેલ જાય દાન કરો તો દોષ જાય પૂર કરો તો પાપ હટે તમે કોઈને ચેક આપ્યો હોય બેંકમાં પૈસા જમાનો હોય તો ચેક પાસ થતો નથી સમજી લેજો અણભક્તો ચેક પાસો જ આવે એમ કોને લક્ષ્મી કોને બારજા પૂર હોય તો બધી વસ્તુ પ્રાપ્તિ થાય આ કલાકાર છે એ ડાયરાના પૈસા લે છે આ એક્ટર છે આ બધા ફિલ્મકાર છે એ એની એક્ટરના પૈસા લે છે જજ છે એ તમને જીતાવવાના પૈસા લે છે વકીલ ને જજ બે એમ બ્રાહ્મણ પાસે ભગવાને મંત્રો આપ્યા છે તો મંત્ર અધીન તમને પૂજા પાઠ કરે મંત્ર કરે
તો એમાં લઈ તમારું એક્સિડન્ટ થતું હોય, એક્સિડન્ટ થાય પણ એમાં લઈ તમે બસાવી લે ભગવાન. બ્રાહ્મણ 100%, મંત્ર નાનો હોય, બાકસની કાંડી નાની હોય, એને હળગાવો તો આખું જંગલ હળગાવી દે. મંત્ર છોટો હોય પણ મંત્રમાં તાકાત બહુ હોય. આપણા મંત્ર આદિ ને બધી વસ્તુ અમેરિકા વાળા, વિદેશ વાળા આગળ આવ્યા. આપણા મેઇન શાસ્ત્રો તો જે અમેરિકામાં પડ્યા છે. હજી તારી સરકાર ક્યાં કોઈ અમારી લાવી ગયું? તમારી સરકારે 14 વર્ષની અંદર, 17 વર્ષની અંદર પથારી ફેરવી નાખી. તમારું આખું ભારત વેચી નાખ્યું. હજી અણભક્તો જાગી જાજો, નકર તમારી બધાની પથારી ફરતા વાર નહીં લાગે. આ મારું ખાસ તમને કહેવાનું છે. અત્યારમાં રામ, સીતા, લક્ષ્મણની તમને હું કથા આપી રહ્યો છું. રામને વનવાસ મળ્યો, એક કુટિયામાં રહેતા હતા અને રામ ને લક્ષ્મણ ફરવાઈ ગયા. ત્યાં જ્યાં રાક્ષસે મોકલ્યો રાવણને, રાક્ષસ બનાવીને આવ્યો. એક રાક્ષસ સીતામાં એકલા હતા કે હવે તું ક્યાં જાય, હવે એકલી છો, તારા બે પતિ ને દેવ તો ફરવાઈ ગયા છે જંગલમાં, હવે તને કોઈ બસાવી નહીં શકે. સીતામાં કે મૂરખ, તારી કોઈ તાકાત નથી મને મારવાની, એની કરતા સારો મોનો વયો જા. પણ રાક્ષસ સમજે, વિનાશકાલે વિપરીત બુદ્ધિ. સીતામાએ પ્રકાશ કર્યો, નાન્યા હળગી ગયો રાક્ષસ, નાન્યા મરી ગયો. પછી રામ ને લક્ષ્મણ આવ્યા, વર્તી ગયા કે યુદ્ધ શું લાગે માતા? લક્ષ્મણે કીધું કે હા દેવરજી, યુદ્ધ કર્યું મેં, રાક્ષસ આવ્યો હતો, યુદ્ધ કર્યું નથી ભાઈ, એમના બધા નહીં ગયો મેં. એ અસ્ત્રી છે, મહાકાલી છે, મહાશક્તિ છે, મા ભગવતી છે, અસ્ત્રી માતા છે, બેન છે, મા છે, ભાઈ છે, દીકરી છે. અસ્ત્રીની અંદર જેટલી તાકાત છે ને એટલી કોઈનામાં તાકાત નથી. અણભક્તો, તમે નોકરી કરવા જાઓ, ફેક્ટરી હલાવશો, બધું કરશો, પણ તમે તમારા બાળ બચ્ચાને ભણાવી શકશો? બાળકોને બેહી શકશો? 1 કલાક નહીં બેહો, અડધો કલાકે નહીં બેહી શકો. શા માટે? કે તમારથી ખાલી બેઠા બેઠા ખુરશી ઉપર ફેક્ટરીના માણસો તમને કામ કરે અને તમે કામ કરે શીખવો છો. બુદ્ધિના નાણા છે, ભાણા ગણ્યા ઘણું પણ ભણ્યા નથી. આ બુદ્ધિના નાણા છે. એમ અસ્ત્રી છે, એ ઘર અસ્ત્રીનું છે. તમારા બાળકોને ભણાવે, ગણાવે, તમને ખવડાવે, પીવડાવે, બધું અસ્ત્રીમાં તાકાત છે. અને અસ્ત્રી છે એ તાકાત છે, એ જ શક્તિ છે, એ જ માં છે. હંમેશા માટે કહેતો આવું, ભક્તોને કહેતો આવું છું. સીતામાને જેટલી કસોટી પડી એટલી કોઈ અસ્ત્રીને કસોટી નથી પડી. સમજી લેજો, મારી માએ જેટલી કષ્ટ વેચ્યું છે એવું કોઈ વેઠી નથી ગયું. રામને રાવણનું યુદ્ધ પૂરું થયું પછી યુદ્ધ કરીને આવતા હતા, શેતબંધુ રામેશ્વર ઋષિઓએ કીધું કે રામ બહુ ચિંતામાં હતા. કે રામ કેમ ચિંતામાં છો? રામે કીધું મેં બ્રહ્મ હત્યા કરી છે. ભલે અસ્ત્રીને મેં મારી લઈ ગયો હતો સાયા અને મેં એને માર્યો, પણ હતો તો બ્રાહ્મણને ગમે હતું. બ્રહ્મ હત્યા કરી, વિદ્વાન બ્રાહ્મણ હતો. રાવણ કા જેમ તેમ નહોતો. શિવને પ્રસન્ન કરેલા, બારે ઘરે ઢોલિયા બાંધેલા, આજે દુનિયાને કબજે કરેલી, કુબેરને મારીને આખો ભંડાર લઈ લીધો એ રાવણ. એમ કરી ઋષિએ કીધું કે ઋષિઓને સવાલ પૂછ્યો રામે કે એનો રસ્તો શું છે? કે આ શેતબંધુ રામેશ્વર આયા તમે જ્યાં પુલ બનાવ્યો હતો ત્યાં લિંગ સ્થાપના કરો શિવની, એટલે તમારા પાપ મુક્ત થાય. એમ કરીને ઋષિઓને બધાને બોલાવ્યા. હનુમાનને કીધું જાઓ તમે કૈલાસમાંથી લિંગ લઈ આવો. હનુમાન ગયા, પણ કૈલાસ બહુ દૂર હતું, બહુ દૂર હતું ત્યાંથી. ત્યાં બહુ ટાઈમ થઈ ગયો હતો પૂજાનો, વિધિ વિધાનનો મુહૂર્ત જતું હતું. સીતામાએ એક હાથમાં રેતી લઈ અને રેતીની અંદર ખોબામાં સિંહ લીવ બની ગઈ ઓટોમેટિક શિવની કૃપાથી. એની સ્થાપના કરી અને પૂજા અર્ધન થઈ ગઈ અને મંત્રમાલી મુક્ત, પાપમાંથી મુક્ત કર્યા બ્રાહ્મણોએ મંત્ર દ્વારા રામને. એનેથી પાપ થયું હતું, બ્રહ્મ હત્યા થતી. એટલે ત્યાં હનુમાન દાદા લિંગ લઈને આવ્યા. હનુમાન દાદા નારાજ થઈ ગયા, રોવા મળ્યા કે આજે હું રામનું કામ ન કરી શક્યો. એમ કરીને બધ ભરી ગયા, રોવા મળ્યા. હનુમાન કોઈ વાંધો નહીં, આ લિંગ બાજુમાં તારી પહેલા પૂજા હે, પછી મારી પૂજા હે. પછી એ લિંગની બી સ્થાપના બાજુમાં કરી. એટલે જ્યોતિર્લિંગ પહેલા હનુમાનના લિંગના દર્શન થાય અને પછી રામજીના દર્શન થાય. એટલે રામ ભગવાન છે, એ બધું કરી શકે. આજે ભગવાનના મંદિરમાં 200 કરોડ રૂપિયા રોકડા, 12,000 કરોડનો હાર, બધી ભગવાનની કોઈ વસ્તુ નથી રહેવા દીધી. સમજી લેજો અણભક્તો. એની અંદર એક સંપર્ક કરીને છે ટ્રસ્ટી, એ કોનો માણસ છે મને બધી ખબર છે તમામ, પણ હું કોઈનું નામ આપતો નથી. એ તો ગાતું ગાતું માંડવા આવશે. હંમેશ માટે ભગવાનની ભક્તિની અંદર, ભગવાનના મંદિરમાં ચોરી કરીને ખાય એની 71 પેઢી ડૂબી જાય. સમજી લેજો અણભક્તો, 71 પેઢી ડૂબી જવાની. ભગવાનના મંદિરમાંથી ક્યાંય ચોરી સિનારા કરે કોઈ વ્યક્તિ, ખોટું બોલે, એનું ભગવાન ક્યાંય નહીં સારું કરે, સદાય ક્યાંય સારું નહીં કરે. એ મારો
અંતરનો બ્રાહ્મણનો આશીર્વાદ છે. આજે રામજી માટે, આજે ભક્તો માટે, ગરીબ માણસોએ એક એક ઈંટ આપેલી હોનાની સાંધીની, એ 200 ઈંટ સાંધીની વહી ગઈ હોત. આજે રામના મંદિરની અંદર આ સરકાર કરે છે હું? આ સરકારને વિનંતી છે કે આ તમે બધા કાવા દાવા રહેવાઈ ગયો અને હવે સુધરી જાઓ તો સારું છે. નકર પબ્લિક જાગી જાય તો તમારે ક્યાંય રહેવા, ક્યાંય ભાગવાના વાળા આવશે. હંમેશ માટે કહેતો આવું છું, એના ત્રણેયના પાસપોર્ટ ઝડપર કરી લેજો, નકર બધું લઈને વ્યા જાય. ખાસ ધ્યાન રાખજો અણભક્તો. આજે તમને અત્યારમાં હું અજય રાક્ષસની કથા આપી રહ્યો છું. આજે રાક્ષસ બહુ તપ કરેલો, બ્રહ્માનો બહુ તપ કરેલો, બ્રહ્માએ વરદાન આપી દીધેલું, અને કોઈ મારી શકે નહીં, કોઈ કરી શકે નહીં, કાંઈ ન કરી શકે. દેવતાને બંદી બનાવી દીધા, હાહાકાર બોલવા મળ્યો, ધરતીની અંદર હાહાકાર બોલવા મળ્યો, દેવોને લોહી કાઢ્યું. પછી બધા કોટી દેવો વિષ્ણુ ભગવાન પાસે ગયા, હે વિષ્ણુ ભગવાન અમે શું કરશું, આ રાક્ષસ મળતો નથી. વિષ્ણુ ભગવાને કીધું તમે ટેન્શન લો માં, એનો અંત આવી ગયો. ભગવાને શક્ર છોડ્યું, શિવનું આપેલું હતું વિષ્ણુ ભગવાનને, ભોળાનાથે જે શક્ર આપેલું એ છોડ્યું. એ રાક્ષસને તરત મારી નાખ્યો શક્રએ, અને એ શક્ર હાલતા હાલતા ગોદાવરીને કાંઠે પડ્યું અને ત્યાં મંદિર બનાવ્યું પરસોત્તમ ભગવાનનું. ખૂબ સારામાં સારું મંદિર બનાવ્યું એ શક્રથી. ઓટોમેટિક મંદિર બન્યું, ઓટોમેટિક એમ, કોઈ ઈટથી નહીં, કુદરતી મંદિર બન્યું શક્કર પડ્યું. એટલે શક્કર જમીનની અંદર અમાઈ ગયું નહીં, મંદિર બન્યું આખું. પછી 3 વર્ષે જે અધિક મહિનો આવે એટલે અને બ્રાહ્મણો અશુદ્ધ માનતા હતા. બ્રાહ્મણો હારા પહેલેથી અશુદ્ધ માનતા આવે, પહેલેથી તપ ઘણો કર્યો બ્રાહ્મણોએ, પણ ખોટો તપ કર્યો કે આ અશુદ્ધ છે, ના અશુદ્ધ છે, ના અશુદ્ધ છે, ના ભંગ્યો છે, ના હરિજન છે, બધું ખોટું છે. 18 વર્ષ હરખા છે. ભગવાનને ઘેરે બધા હરખા છે તો આપણે તો કાળા માથાને માનવી છે. ભલામણા ભગવાનને કીધું બધા વર્ણ સરખા છે. જાતનો હરિજન હોય, એના કર્મ સારા હોય તો એ બ્રાહ્મણ જ છે. જન્મે બ્રાહ્મણ નથી, એના કર્મ કરે તો બ્રાહ્મણ, નકર બ્રહ્મા રાક્ષસ. કર્મથી માનવ મહાન બની રહ્યો છે. એમ કરી અને એ દરવાજો બંધ કરી દીધો મંદિરનો. અધિક મહિનામાં આખો મહિનો ભગવાનને પૂરી દીધા બ્રાહ્મણોએ. એક નાનો એવો અશુદ્ધ હતો હરિજન, એ ભગવાનની ઝૂંપડીમાં, એક નાની એવી ઝૂંપડીમાં રહેતો અને રોવા માંડ્યો કે મારા ભગવાનને 1 મહિનો બંધ કરી દીધા. એમ કરી અને 33 લાદુ બનાવીને ગયો, કોણપુરી બનાવીને મંદિર ખોલાવવા માટે. મંદિર વાળા બધાએ રોકી પડ્યો કે તું અશુદ્ધ છો, ભાગી જાય છે, મંદિર નહીં ખોલે. ક્યાં મારો વિઠ્ઠલ નીકળી ગયો, માં તાળું તોડી એને દર્શન આપ્યા તરત. ને એ થાળી માલે લાડવો ખાધો ભગવાને, ને એને ખવડાવ્યો અને એને આશીર્વાદ આપ્યો. અને બ્રાહ્મણોને બધાને કીધું કોઈ અશુદ્ધ નથી, આ મંદિર ખુલ્લું જ રહેશે હંમેશને માટે. એટલે ત્યાંની ભગવાન અને આજે પરસોત્તમ મહિનો ગોદાવરીને કાંઠે એ મંદિર છે. હંમેશ માટે ત્યાં લાઈન લાગે છે. હંમેશ માટે રાજાઓ બધા એક ત્યાં દર્શન કરવા આવે છે. એટલે બ્રાહ્મણોને મારા 2 હાથ ને 3જું માથું, કોઈને અશુદ્ધ નહીં માનતા. બધાય જાત હરખી જ છે. કોઈ બી વસ્તુ હોય, આજે એમ કે અશુદ્ધ ટાઈમમાં આવે તો અશુદ્ધ છે. અશુદ્ધમાંથી જે બાળક આવે અશુદ્ધ કહેવાય છે. આજે કામેશ્વર તમે જાઓ, ત્યાં સતીમાનું વસ્તુ પડી છે, અવની પડી હતી. ત્યાં આજે 3 દિવસ જૂન મહિનાની અંદર 3 દિવસમાં પીળીમાં આવે છે. આજે બ્રહ્મ નદી આખી લોહી થઈ જાય છે. એ માનો પરસો છે. એ માનું ત્યાં વીર્ય અવની ત્યાં પડી હતી. કામેશ્વરમાં હજુર છે. એટલે ખાસ ધ્યાન રાખજો. બ્રાહ્મણોને એ કહેવાનું છે કોઈ વસ્તુ અશુદ્ધ નથી, બધી વસ્તુ સરખી જ છે. અને ભગવાને કીધું છે કે બધા માણસને ભગવાનને ઘરે બધા માણસો હરખા જ છે. કોઈ માણસનો વારો તારો કરતા નહીં. ગરીબ હોય કે અબજપતિ હોય કે કરોડપતિ હોય કે ઝૂંપડામાં રહેતો હોય, બધાને લોહી નીકળે છે. આજે પૈસા વાળા છે પણ સસોદર જેવા જીવ છે. તો બધા એમ કે આ લોકો ગરીબ છે. ગરીબ નથી, એ તમારી કરતા રાજા છે, પણ એને ભગવાને આપ્યું નથી. એના કર્મમાં નષ્ટ થઈ ગયેલું એટલે નથી આપ્યું. એટલે તમારી કરતા રાજા છે, એને ઘણું દેવું છે, પણ એની પાસે કાંઈ છે નહીં. અને જેને ભગવાને આપ્યું છે એનો જીવ હાલતો નથી. ભગવાનને મેં કીધું છે આજ તો જીવ હારો આપજે, નકર માયા જોતી નથી. હંમેશ માટે માયા ધક્કો મારીને મને તું મોકલતો નહીં, એવી માયા આપજે કે લોકોને બધાને હું ખવડાવી શકું. એવો મારો જીવ આપજે માં ખોડિયાર. હું તને માનું છું જડાવાળી. બાકી શિવ સિવાય કોઈનો ભગત નથી. હું શિવ સમાન કોઈ મોટો દાતા નથી. શિવ છે તો બધું છે, બાકી દુનિયામાં બધું ખોટું છે. આજે એક દીકરીની મહારાજાની રાણીની કથા આપી રહ્યો છું.
એક રાણી અકોલાની અંદર થઈ ગઈ, શિવ ભક્ત હતી, રાજ દરબારમાં રહેતી હતી, શિવની ભક્તિ કરવા આખો દી જતી નહોતી, ટાઈમ મળતો નહોતો, રાતના 12 વાગે રોજ શિવની ભક્તિ કરવા જાય. એવા 3-4 દિવસ ગયા ને એના માણસો ભાળી ગયા, એના કુટુંબના બધા ભાળી ગયા. રાતના 12 વાગે ક્યાં જાય છે? રાજાને કાને શેનો કે બધી વાત પોગાડી દીધી. રાજાએ અમિષ્ટ માટે વાત પોગાડી કે તમારી ભક્તિ રાતના 12 વાગે જાય છે. એમ કરી રાજા વાહો હોય એવો તલવાર લઈ અને શિવના મંદિરમાં ભગવાનની પૂજા કરે છે દીકરી. અને પૂજા કરી લીધી પછી રાજા કહે તું ક્યાં આવે છે રોજ? એમ કરીને રાજાએ શંકા ખાધી. પછી એ નારીએ કીધું કે હે ભોળાનાથ, હું પતિવ્રતા નારી હોઉં અને મેં કોઈની સામે ન જોયું હોય જિંદગીમાં, તો આ જ લિંગમાં મને હમાવી લેજો, મારે હવે ઘરે જવું નથી. કે આ લિંગના 2 ભાગ થઈ ગયા અને એની અંદર ભોળાનાથે એને હમાવી લીધી અને રાજા કૂટતો રહી ગયો. આ શંકા કરી એટલે આખી જિંદગી મંદિરમાં રાજાએ કાઢી કે હે ભોળિયાનાથ, મેં મારી પત્ની ઉપર શંકા ખાધી, મને માફ કરજો હે ભગવાન. પણ માફ હું ભગવાન કરે? નાઈન્યા જિંદગી કાઢી, રાજા ઘરે ન જઈ શક્યો, પોતાની પત્ની ઉપર શંકા ખાધી શિવના મંદિરની અંદર. શિવ છે ને, જ્યારે જ્યારે પોકારો ને ત્યારે તમારી ઇજ્જત રાખવા, શિવ નહીં બધા ભગવાન તમારી ઇજ્જત રાખવા આવી જાય છે, પણ મનથી પોકારો તો. પેલા દિલ સાફ કરો. પાપ તારા પર કાશ જાડે જા, ધરમ તારો સંભાળ, તારી બેડલીને બુડવા નહીં દો. એમ તોરલ કહે છે. સતી તોરલે 3ને દાડવા, સધીરને, સાસઠિયાને અને જાડેજાને 3ને દાડવા, એને સતી કહેવાય. પતિવ્રતા નારી હોય ને તો એના ઘરમાં 71 પેઢી વાળો ન આવે. ઓમ નમો નારાયણ, જય સિયા રામ.